टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ। રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે, આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે। અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ, દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે। અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે અને સાથે આજના દિવસનો એ કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું। અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું સ્વાગત છે। જય ભવાની। તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ। યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ। મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે, તો આજે તારીખ થઈ રહી છે 10 ફેબ્રુઆરી 2026। આજનો વાર છે મંગળવાર। તિથિની વાત કરીએ તો આજે મહાવદ આઠમ તિથિ બની રહી છે, જે સવારે 7 કલાક અને 26 મિનિટ સુધી રહેશે। ત્યારબાદ નવમી તિથિ લાગુ પડશે। આજનું નક્ષત્ર બની રહ્યું છે વિશાખા, જે સવારે 7 કલાક અને 54 મિનિટ સુધી છે। ત્યારબાદ અનુરાધા નક્ષત્ર લાગુ પડશે। યોગની વાત કરીએ તો આજે ધ્રુવ યોગ બની રહ્યો છે અને આજનું કર્ણ બની રહ્યું છે તૈતિલ કર્ણ। રાશિની જો વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ વૃશ્ચિક રાશિમાં રહેશે, અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય છે તેઓની જન્મ રાશિ વૃશ્ચિક રહેશે, જે પ્રમાણે તેમના નામના વર્ણના અક્ષરો રહેશે ન અને ય, તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ રહી શકે। તો આ છે આજના દિવસનું પંચાંગ। જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ। વાત કરી લઈએ આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષની। એ પહેલાં જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને। સૂર્યોદય સવારે 7 કલાક અને 17 મિનિટ રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક અને 31 મિનિટ થશે। આજે રાહુકાલમ સવારે બપોરે 3 કલાક અને 43 મિનિટથી પ્રારંભ કરી સાંજે 5 કલાક અને 8 મિનિટ સુધી છે, જ્યારે અભિજીત મુહૂર્ત બપોરે 12 કલાક 31 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક અને 17 મિનિટ સુધી રહેશે। વિજય મુહૂર્ત બપોરે 2 કલાક 46 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક ને 32 મિનિટ સુધી છે। તો આજે અન્વષ્ટકા શ્રાદ્ધ પણ છે। આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષ। જી દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો વિશે આપણે જાણી લીધું છે અને કાર્યક્રમમાં આગળ વધતા જાણવાના છે 12 રાશિના જાતકોનું રાશિફળ। રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે, કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તેની શરૂઆત કરીએ। મેષ, વૃષભ અને મિથુન, આ પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું આશુતોષજી પાસેથી। મેષ રાશિ, રાશિ ચક્રની પ્રથમ ક્રમની આ રાશિ બની રહી છે મેષ, કે જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ। આવા જાતકો માટે આજે સાવધાની સાથે વાહન વ્યવહાર કરવો એટલે વાહન ચલાવવું આપના માટે શુભ સાબિત થશે। આજે કોઈની ઉપર પણ વધુ પડતો વિશ્વાસ ન કરવો જોઈએ। આંધળો વિશ્વાસ કે વધુ પડતો વિશ્વાસ ક્યાંક આપને આજે નુકસાન અપાવી શકે, વિશ્વાસઘાત કરાવી શકે એમ છે। લોકો મિત્ર બનીને દગો આપી શકે એવા ગ્રહમાન છે, સાવચેત રહેવું હિતાવહ રહેશે। ઉતાવળમાં રોકાણથી પૈસા અટવાઈ શકે એમ છે, તો સમજી વિચાર્યા બાદ રોકાણ કરવું શુભ રહેશે। વિવાદમાં નિર્ણય તમારા પક્ષમાં આવી શકે। જો કોઈ મિલકત પ્રોપર્ટીનો કોઈ વિવાદ ચાલી રહ્યો છે તો આજના દિવસે એનો ફેસલો, એનો નિર્ણય તમારા પક્ષે આવી શકે એવા ગ્રહમાન આજે ઉદિત થઈ રહ્યા છે, એટલે એકંદરે મિશ્ર પ્રતિસાદવાળો આજનો દિવસ તમારા માટે બની રહ્યો છે। હવે વાત કરી લઈએ ઉપાયોની। મેષ રાશિના જાતકો માટે આજે શુભ રંગ રહેશે સફેદ। કોઈ પણ રીતે સફેદ રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે। ઉપાય શું કરવાનો છે તો આજના દિવસે દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો લાભ કરતા સાબિત થશે, અથવા તો કુંજિકા સ્તોત્રનો પાઠ પણ કલ્યાણકારી સાબિત થશે।
હવે વાત કરીએ આગળની રાશિ એટલે વૃષભ રાશિ. રાશિ ચક્રના બીજા ક્રમાંકની આ રાશિ બની રહી છે, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે બ, વ અને ઉ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે ભાગ્યશાળી સાબિત થતો જોવા મળી રહ્યો છે. ભાગ્યોદય કરતા આજનો દિવસ રહેશે. તમારી કોઈ પણ સમસ્યા હશે, આજે એનો ઉકેલ તમને મળતો જોવા મળી શકે, એટલે દિવસ અનુકૂળતા વાળો જોવા મળી રહ્યો છે. આજે શૈક્ષણિક સ્પર્ધામાં પણ તમને સફળતાના યોગો જોવા મળી રહ્યા છે. તો સાથે નાણાકીય બાબતોમાં થોડીક સાવધાની રાખવાની જરૂર છે. થોડીક સાવચેતી રાખવી આપના માટે હિતકર રહેશે. પ્રેમી સાથે કોઈ વાતને લઈને મતભેદ થઈ શકે, વાદ વિવાદ થવાની સંભાવનાઓ પણ છે. ટૂંકમાં વૃષભ રાશિના જાતકો માટે દિન મધ્યમ સ્થિતિનો કહી શકાય. વાત કરી લઈએ ઉપાયની, તો વૃષભ રાશિના જાતકો માટે આજે આછો ગુલાબી રંગ શુભ અને મંગલકારી સાબિત થશે. ઉપાય બજરંગ બાણ સ્તોત્રનો પાઠ તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. હવે વાત કરીએ આગળની રાશિ એટલે મિથુન રાશિ. રાશિ ચક્રની તૃતીય રાશિ બને છે મિથુન, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ગ. આવા જાતકો માટે કામનું દબાણ આજે રહેશે, અને દબાણ હોવા છતાંય તમે સફળતાને પ્રાપ્ત કરી શકશો. તો દિવસ એ રીતે તમારા માટે થોડુંક દબાણ સાથે કામ અને સફળતાના યોગો છે. જે કંઈ પણ કાર્ય હાથમાં ધરશો તેમાં તમને આજે સફળતાના યોગો છે. તો કોઈનાથી પ્રભાવિત થઈને કોઈ નિર્ણય ન લેવો એ તમારા માટે હિતાવહ છે. સમજી વિચારી યોગ્ય નિર્ણય લઈ આગળ વધવું. પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય ગડબડ થઈ શકે એવા ગ્રહમાન છે, જેના માટે થોડી દોડધામ બપોરે બની શકે. જીવનસાથી સાથે કોઈ વિવાદ ચાલી રહ્યો છે, તો એ ચાલતા વિવાદમાંથી મુક્તિ મળવાના યોગો છે. અર્થાત વિવાદ શાંત થશે, મનમેળ પાછો બનશે. ટૂંકમાં મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ બની રહ્યો છે. અને હવે વાત કરી લઈએ ઉપાયોની. મિથુન રાશિના જાતકો માટે આજે કથ્થઈ રંગ શુભ મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? તો આજના દિવસે શક્તિ ઉપાસના કરવી જોઈએ, મા કુળદેવીની આરાધના કરવી આપના માટે કલ્યાણકારી સાબિત થશે. જી તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા રાશિની. આ ત્રણ રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થવાનો છે, કઈ કઈ બાબતોમાં આજે સવિશેષ આ રાશિના જાતકોએ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય આપના માટે આજે કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીશું. કર્ક રાશિ. રાશિ ચક્રની ચોથા ક્રમાંકની આ રાશિ છે કર્ક, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ડ અને હ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે લાભદાયી બની શકે એવા ગ્રહમાન છે. તો કાર્યસ્થળ ઉપર સાથીદારોનો સહયોગ રહેશે. ભાગીદારીના વ્યવસાયમાં તમને લાભ મળતો જોવા મળી રહ્યો છે. ઉપરાંત બુદ્ધિમત્તાથી નોકરી વ્યવસાયમાં તમે સફળતા મેળવી શકશો. નાણાકીય બાબતોમાં દિવસ થોડો ખર્ચાળ થાય એ પ્રકારના ગ્રહમાન પણ જોવા મળી રહ્યા છે. એટલે એકંદરે વાત કરીએ તો દિવસ કર્ક રાશિના જાતકો માટે અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ ક્રીમ રંગ છે. કોઈ પણ પ્રકારે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે ગાયોને ઘાસચારો અવશ્ય પધરાવો, લાભ કરતા નીવડશે. વાત કરીએ આગળની રાશિ એટલે સિંહ રાશિ. રાશિ ચક્રના પાંચમા ક્રમાંકની આ રાશિ બની રહી છે સિંહ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે વ્યવસાયમાં નફો અને માન મળવાની સંભાવનાઓ છે. યશ કીર્તિવાળો દિન બની રહેશે. કોઈ પણ નવું કાર્ય આજે પ્રારંભ કરી શકો એવા ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે. આજે ભાગ્યનો સંપૂર્ણ સહયોગ રહેશે. અર્થાત આજનો દિવસ સિંહ રાશિના જાતકો માટે ભાગ્યોદયકારી છે, કલ્યાણ કરતા દિન છે. પરિવારના સભ્યો સાથે સમય પસાર કરી શકશો, એટલે પારિવારિક એકતા પણ તમને આજે પ્રાપ્ત થાય એવા ગ્રહમાન છે. આજના દિવસે પોતાના ઘરનું સપનું જોયું હોય તો નૂતન ઘરના યોગો બની રહ્યા છે. નવા ઘરમાં પ્રવેશ થઈ શકે કે નવું ઘર બુક કરાવી શકો એવી ગ્રહ સ્થિતિ આજે દ્રષ્ટિગોચર થઈ રહી છે. હવે વાત કરી લઈશું ઉપાયોની. આજે સિંહ રાશિના જાતકો માટે શુભ રંગ બની રહ્યો છે એ મરૂન રંગ છે. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરો, કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો ભગવાન હનુમાનજી મહારાજની આરાધના કરવી કલ્યાણકારી સાબિત થશે.
હવે વાત કરીએ આગળની રાશિ એટલે કન્યા રાશિ. રાશિ ચક્રના 6થા ક્રમાંકની આ રાશિ બની રહી છે કન્યા, કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજે જવાબદારીઓ સારી રીતે તમે નિભાવી શકશો. તમે તમારી સમસ્ત જવાબદારીઓને યથા રીતે નિભાવી શકો એવા ગ્રહમાન છે. આજે સર્જનાત્મક સમજ વધી શકે એવી પણ ગ્રહ સ્થિતિ બની રહી છે. પરિસ્થિતિને કુશળતાપૂર્વક આજે તમે સંભાળી શકો એવા ગ્રહમાન બની રહ્યા છે. લાંબા સમયથી તમારા અટકેલા કાર્ય આજે તમે સંપન્ન કરી શકો એવા પણ ગ્રહમાન નજરે ચડી રહ્યા છે. આજે વ્યવસાયમાં કોઈ મોટું જોખમ ન લેવું એ આપના માટે હિતકર છે. ટૂંકમાં જો વાત કરીએ તો કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ છે. વાત કરીશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ કથ્થઈ રંગ છે. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરો, કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવાનો છે તો આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે શિવજીની આરાધના કરવી, શિવાર્ચન કરવું મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું. સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે. પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ જલ્દીથી મળી અને તમામ વસ્તુ આપણે આશુતોષજી પાસેથી માહિતી મેળવવાના છે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું હતું અને હવે અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ આગળ જાણીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થવાનો છે, કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો આજે દિવસ દરમિયાન લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ. રાશિ ચક્રના 7મા ક્રમાંકની આ રાશિ બની રહી છે કે જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે નાણાકીય બાબતોમાં સારી એવી યોજનાઓ આજે તમે નિર્માણ કરી શકો, યોજનાઓ પર અમલ કરી શકો એવા ગ્રહમાન છે. જૂના વ્યવહારોનું સમાધાન થઈ શકે. કોઈ જૂના લેણા દેણા બાકી હોય અથવા વાદ વિવાદ હોય તો એનું સમાધાન થઈ શકે, એનું નિવારણ આવી શકે એવા ગ્રહમાન છે. ઉપરી અધિકારીઓ તરફથી પ્રશંસા મળવાને પણ પાત્ર આજે બની શકો એવી પણ ગ્રહ દ્રષ્ટિ છે. તમારા કોઈ મિત્ર માટે તમે આજે કોઈ પ્રસંગના કારણે ભેટ સોગાદ પણ ખરીદી શકો એવી ગ્રહોની સ્થિતિ જોવા મળી રહી છે. તો નોકરી મેળવવાના પ્રયાસમાં સારી તકો મળી શકે, અર્થાત રોજગાર પ્રાપ્તિના સારા અવસરો આજે આપને મળતા જોવા મળી રહ્યા છે. એકંદરે જો વાત કરીએ તો તુલા રાશિના જાતકો માટે શુભપ્રદ આજનો દિન બની રહ્યો છે. વાત કરી લઈશું ઉપાયની. આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ સફેદ રંગ છે. કોઈ પણ પ્રકારે આ રંગનો પ્રયોગ કરો આપના માટે કલ્યાણપ્રદ સાબિત થશે. હવે વાત કરીશું આગળની રાશિ એટલે વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રના 8મ ક્રમાંકની આ રાશિ જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ન અને ય. આવા જાતકો માટે આજે અધિકારીઓનો સહયોગ મળતો જોવા મળી રહ્યો છે. તમારા કામમાં સહજતા અને આત્મવિશ્વાસ તમે આગળ વધી શકશો. કોઈ સમસ્યાઓ ચાલી રહી છે, કોઈ પ્રોબ્લેમ છે, કોઈ મત મુટાવ છે, મન મુટાવ, તો એ સમસ્યાઓનું આજે નિરાકરણ આવતું જોવા મળી રહ્યું છે. કોઈ સંબંધી તરફથી કોઈ માંગલિક શુભ સમાચાર મળશે જે આપના માટે અત્યંત આનંદ અને ખુશીનું કારણ બનશે. શિક્ષણ સંબંધિત કોઈ સમસ્યા હશે તો એનું નિરાકરણ આવી શકે છે, જેમ કે વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોનું સમાધાન અથવા તો ઉચ્ચ શિક્ષણ માટેના રસ્તા મોકળા થવા. સામાજિક ક્ષેત્રે આજે આર્થિક લાભની પણ સ્થિતિ બને છે. સામાજિક ક્ષેત્રમાં પણ સફળતા અને આર્થિક લાભના પણ આજના યોગો આપના માટે જોવા મળી રહ્યા છે. એટલે એકંદરે દિન અનુકૂળ છે. જો વાત કરવામાં આવે ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ રહેવાનો છે એ પર્પલ રંગ છે. કોઈ પણ રીતે આ રંગ લાભ કરતા છે. ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે
પશુ પક્ષીઓના માટે જળ અને અન્નની વ્યવસ્થા કરવી કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ એટલે ધન રાશિ. રાશિ ચક્રની 9મી રાશિ બને છે ધન, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે આપ ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેવાનો અવસર મેળવી શકો. કોઈ ધાર્મિક કાર્યમાં, કોઈ યજ્ઞ યાગાદીમાં, કોઈ યાત્રા વગેરેમાં તમે જોડાઈ શકો છો. સાસરિયાઓ તરફથી તમને માન સન્માન મળે એવી ગ્રહ સ્થિતિ છે. તો કોઈ નવા કામમાં તમારી રુચિ વધી શકે, કોઈ નવા કામ તરફ તમારું મન ડાયવર્ટ થઈ શકે છે. અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લઈને જો કાર્યમાં આગળ વધશો તો નિશ્ચિત આજે ફાયદો થતો જોવા મળી રહ્યો છે. જીવન સાથી સાથે ખરીદી કરવા પણ જઈ શકો એવા પણ ગ્રહમાન છે. તો એકંદરે જો વાત કરીએ તો ધનરાશિના જાતકો માટે અનુકૂળ દિન છે. હવે વાત કરી લઈશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે બદામી રંગ છે. કોઈ પણ પ્રકારે આપે આ રંગનો પ્રયોગ કરો, કલ્યાણકારી સાબિત થશે. ઉપાય: આજના દિવસે લલાટમાં ભસ્મનું તિલક અવશ્ય કરવું, કલ્યાણકારી સાબિત થશે. જી. તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે અને હવે આગળ વાત કરવાના છે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીનની. આ 3 રાશિના જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે, કયો શુભ રંગ આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે જાણીશું. મકર રાશિ રાશિ ચક્રની આ 10મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજનો તમારો દિન શુભતાથી ભરેલો જોવા મળી રહ્યો છે, શુભતાથી યુક્ત છે. જીવન સાથીનો પ્રેમ આજે અકબંધ રહેશે, એટલે દાંપત્ય જીવનમાં આજે સુખાકારીનું વાતાવરણ યથાવત રહેશે. આજે સાસરિયાઓ સાથે સંબંધોમાં કોઈ વાતને તણાવ આવવાની સ્થિતિ છે, મનમુટાવ થઈ શકે છે, મતભેદો વધી શકે છે. તો સાથે લગ્નની ચર્ચા દરમિયાન કોઈ પાત્ર નિશ્ચિત થઈ શકે, આજે લગ્ન નિશ્ચિત થઈ શકે એવા પણ ગ્રહમાન છે. વયસ્કો માટે દિન શુભ રહેશે. આજે નોકરી અને કાર્યક્ષેત્રમાં પ્રગતિના યોગો છે. તો એકંદરે જો વાત કરીએ તો મકર રાશિના જાતકો માટે દિન કલ્યાણપ્રદ છે. આજે મંગલકારક દિન બની રહ્યો છે. વાત કરીશું ઉપાયની. આજે આપના માટે શુભ રંગ છે રોયલ બ્લુ. કોઈ પણ રીતે આ રંગ લાભ કરતા નીવડશે. ઉપાય શું કરવો જોઈએ? આજના દિવસે હનુમાનજી મહારાજના મંદિરમાં શ્રીફળનું દાન અવશ્ય કરવું, કલ્યાણકારી સાબિત થશે. એટલે નારિયેળ વધેરવું હિતાવ રહેશે. વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રના 11મા ક્રમાંકની આ રાશિ બને છે, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે દિવસભર વ્યવસાયમાં લાભના અવસરો આજે મળતા જોવા મળી રહ્યા છે. એટલે આજનો દિવસ લાભ માટે ઓપોર્ચ્યુનિટીઝ ઘણી મળતી રહેશે. લોન લેવાના પ્રયાસમાં પણ તમને સફળતા મળે. ઘણા સમયથી કોઈ ઋણ ગ્રહણ કરવા માટે, લોન લેવા માટે પ્રયત્ન કરતા હશો તો આજે લોન મળી શકે એવી ગ્રહ સ્થિતિ છે. તમારે તમારા શત્રુઓ, દુશ્મનોથી આજે સાવધાન રહેવાની જરૂર છે. વિરોધીઓથી સાવધાન રહેવાની જરૂર છે. સવચેત રહેવાની જરૂર છે. ધાર્મિક કાર્ય માટે દિવસ અનુકૂળ રહેવાનું છે. કોઈ પણ પ્રકારની ધાર્મિક વિધિ માટે દિન અનુકૂળ છે, મંગલકારી છે. સ્વાસ્થ્યની બાબતમાં બેદરકારી બિલકુલ ન રાખવી, બેદરકારી ટાળવી આપના માટે હિતાવ રહેશે. આરોગ્યની બાબતે થોડીક સાવચેત રહેવું હિતાવ છે. એકંદરે જો વાત કરીએ તો કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ બની રહ્યો છે. વાત કરીશું ઉપાયની. કુંભ રાશિના જાતકો માટે આજે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ ગુલાબી રંગ છે. કોઈ પણ પ્રકારે આપ આ રંગનો પ્રયોગ કરશો આપના માટે કલ્યાણપ્રદ સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે આપે ભગવાન આદિત્યની આરાધના એટલે સૂર્ય વંદના અવશ્ય કરવી, લાભ કરતા નીવડશે. હવે વાત કરીશું રાશિ ચક્રની અગ્રિમ રાશિ એટલે મીન રાશિ. રાશિ ચક્રની આ દ્વાદશ એટલે 12મી રાશિ છે મીન, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજે દેખાડો કરવાનું ટાળવું જોઈએ. વાસ્તવિકતામાં જીવવું વધારે શુભ કરતા સાબિત થશે. અતિશયોક્તિપૂર્ણ કંઈ પણ કહેવાની આદત હોય તો આજે કંટ્રોલ કરવો, ટાળવું હિતાવ રહેશે. આજે વધારે પડતું ચડાઈને બોલવું એ આપના માટે સુખદ નહીં સાબિત થાય.
શિક્ષણના ક્ષેત્રે કામ પર થોડુંક સંપૂર્ણ ધ્યાન આપવાની જરૂર રહેશે, વિદ્યાર્થીઓ પણ અને શિક્ષકોએ પણ. બીમાર લોકોની સમસ્યાઓ આજે વધી શકે છે, બીમારીમાં થોડો વધારો થઈ શકે છે, એટલે તંદુરસ્તી બગડવાની સંભાવનાઓ છે. ઉધાર આપેલા પૈસા આજે પરત મળી શકે એવા પણ ગ્રહમાન છે. એટલે એકંદરે જો વાત કરીએ તો મીન રાશિના માટે દિન મધ્યમ છે. હવે વાત કરેલી ઉપાયોની તો શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે ઘેરો બદામી રંગ. કોઈ પણ રીતે આ રંગ લાભ કરતા નીવડશે. ઉપાય છે આજના દિવસે અન્નદાન કરવું, કોઈને ભોજન કરાવવું લાભ કરતા નીવડશે. જી તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આપણે જાણી લીધું છે કે આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકો માટે કેવો વર્તારો આપી રહ્યો છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે, તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવી લીધી છે. હવે આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે. વાત કરી લઈશું અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 1 અને ભાગ્યાંક 4 બને છે. તો સૂર્ય અને રાહુનો આ યોગ છે. મનમાં દ્વિધા થઈ શકે છે. આજે પ્રગતિના પણ પંથ છે અને અટકાય તો પણ જોવા મળે. થોડી મહેનત કરવાથી લાભ અવશ્ય મળશે, પણ મન થોડું બેચેન અવશ્ય બની શકે એવી ગ્રહોની સ્થિતિ છે. તો અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસના વર્તારા વિશે માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે આપણે જાણવાના છે કે મહામંત્ર પહેલાં આપણે જાણી લઈએ. આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે, આજના દિવસે કયા વિશેષ ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, તે પહેલાં આશુતોષજી આપ જણાવશો. વાત કરીએ તો આજના દિવસના વિશેષ ઉપાયની, તો જીવનની અંદર ઘણા બધા અવરોધો, ઘણા બધા ઓબ્સ્ટિકલ્સ આવતા હોય સફળતાના માર્ગમાં. અવરોધો દૂર કરવા માટે શું કરવું? તો આજના દિવસે ભગવાન ગણપતિ ભગવાનની પ્રતિમાની ઘરમાં સ્થાપિત કરવી. એ પ્રતિમા અથવા તો ચિત્રજી જમણી સૂંઠના લાવીને સ્થાપિત કરવા. જો ભગવાન ગણેશજીની પ્રતિમા લાવો છો તો નીચે ભગવાનની નીચે લાલ કલરનું પાત્ર એટલે તાંબાની પ્લેટમાં લાલ વસ્ત્ર પાથરી અને એમાં ભગવાન ગણેશને, જમણી સૂંઠના ગણેશને વિરાજિત કરવા અને એમની સન્મુખ બેસી ભગવાનના મંત્રો જાપ કરવા. ઓમ ગંગ ગણપતયે નમઃ. અને સાથે ભગવાનને નૈવેદ્યની અંદર ખાસ કરીને એક સોપારી અને લવિંગ અર્પણ ખાસ કરવું અને સાથે ઘી ગોળ મૂકવું. જ્યારે કાર્ય માટે બહાર જાઓ ત્યારે અનુકૂળતાએ લવિંગ મોઢામાં મૂકવું અને સોપારી પોતાના પર્સમાં લઈને જવું. કામ થઈ જાય ત્યારે એ સોપારી ભગવાનના ચરણોમાં પાછી મૂકી દેવી. આમ કરવાથી જીવનમાં આવતા જે અવરોધો છે, જે ઓબ્સ્ટિકલ્સ છે, એમાંથી મુક્તિ મળશે. આપનું કાર્ય સહજતાથી પાર પડશે. તો દિવસના આ વિશેષ ઉપાય છે ને આ ઉપાય કરવાથી વિશેષ આજના દિવસ માટે લાભની પ્રાપ્તિ આપ કરી શકો છો. અવશ્ય આ ઉપાય કરી શકો છો આપ. અને આગળ વધતા હવે જાણીશું આજના દિવસનો મહામંત્ર. એ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે જાણીએ. હવે વાત કરીશું આજના દિવસના મહામંત્રની કે જેનો જાપ આજે આપના માટે સુખદ અને કલ્યાણકારી બનશે. તો નોંધી રાખીએ આજનો આ મહામંત્ર. ઓમ રીમ શ્રીમ ક્લીમ મમ સર્વ કાર્યમ સાધય સાધય સ્વાહા. આ મંત્રનો જાપ આજે આપના માટે શુભ સાબિત થશે. તો એક માળા પૂર્વાભિમુખે બેસી નિશ્ચિત જાપ કરો અને પછી કાર્યની શરૂઆત કરો. નિશ્ચિત આપના તમામ કાર્યો ભગવતી અંબિકાની કૃપાથી સિદ્ધ થશે. જી તો દર્શક મિત્રો, આ એ મહામંત્ર હતો જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે. સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપની યથાશક્તિ હોય તે મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે, શુભ રંગ પણ જાણી લીધા, આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હતા, આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આપ આ નંબર પર આશુતોષજીને સંપર્ક કરી શકો છો. કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્ન આપ આશુતોષજીના નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું જેનું નામ છે વોટ્સ યોર રાશિ. પરંતુ હાલ મને આપશો રજા. આપણે આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.